બધા મિત્રોને મારા મહાદેવર. આજે એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે સાઈડ ઉપર. તો આજે આપણે શું કામ કરશું એ બધું તમને આ બ્લોગમાં દેખાડશું. તો બનેલા રહેજો અમારી સાથે મિત્રો. તો આજે આપણે આ કિચનનું કામ કરવાના છીએ અમે. આ દિવાલમાં આખો કબાટ આવે છે અને આપણે શરૂઆત આપણે અહીંયા બાસ્કેટ આવે છે. તો આપણે પહેલાં આની ફ્રેમ બનાવશું, પછી એમાં બોક્સ આવશે, પછી એમાં ટેન્ડન ફિટ થશે. મેં ધોકા લઈ લીધા છે. પહેલાં આપણે પ્લેટફોર્મની ફ્રેમ બનાવશું. ચાલુ કરી પ્લેટફોર્મની ફ્રેમ બનાવવાનું. તો જોડાયેલા રહેજો અમારી સાથે. તો આપણે હવે ઉપર જઈશું, ઉપર બેડરૂમમાં પેનેલિંગનું કામ ચાલુમાં કબાટ થઈ ગયો છે કમ્પ્લીટ. હવે બીજા રૂમમાં પેનેલિંગમાં ફ્રેમનું કામ ચાલુ છે. ફ્રેમ બનાવે છે. આ રૂમમાં પણ કબાટ થઈ ગયો છે. હા, પેલા ખીલીમાં જ દે ભાઈ. આ ફ્રેમ આ દિવાલમાં આવે છે. તો ચાલો હવે આપણે જમતા આવી. હાલો પછી નીચે આવજો, જમતા આવી. હાલો તો મળશી બપોરે 3 વાગે પછી. આપણો ટ્યુબ લેવલ લાગે છે. મારો ટ્યુબ લેવલ છે. મારી ટાઉન કમ્પ્લીટ છે. મારી ટાઉન ઉપર બેડરૂમમાં પેનલિંગની ફ્રેમ લાગે છે. લાલભાઈ જઈ દે નીચે કટર લેવા. નીચે પણ કિચનની ફ્રેમ થઈ ગઈ છે આપણી. હવે કા નાની ફ્રેમ બાકી છે. લાલભાઈ કટર દઈ જાજો પાછું. હો શું કરવું ઓઇલ પાણી કેમાં કરવાનું? હા, બાહુબલીએ ટેબલ ઉપાડી લીધું છે. એક ફ્રેમ ફિટ થઈ ગઈ છે. ઉપરની ફ્રેમ ફિટ કરવાનું ચાલુ કરે છે. હા, ડરી જ ભાઈ. એક કોરા ફ્રેમ ફિટ કરવાનું ચાલુ છે ને એક કોરા મસાલો બનાવવાનું ચાલુ છે. મસાલો તો ઓરો જોરોથી બને છે લાલભાઈ. હે લાલભાઈ, હે હા, એન્ટ્રી દે હવે ભાઈને. આપણે આજનું કામ પૂરું થઈ ગયું છે. હવે ઘરે જવાની તૈયારી હાલે છે. તો આપણે પાછા મળશું કાલે.